વિકાસ માટે અહીં તૈયારીઓ કરવામાં આવી છે તે વિસ્તારના લોકોનું જ કહેવું છે કે અમારે આવી કોઈ કંપનીની જરૂર નથી। અને આ સાથે જ વધુ એક મહેમાન પણ અમારી સાથે જોડાઈ ગયા છે ચર્ચામાં। મારી સાથે લીગલ એક્સપર્ટ ભરતભાઈ ડોડિયા પણ જોડાઈ રહ્યા છે। ભરતભાઈ, આપનું પણ સ્વાગત છે। ભરતભાઈ, લોકો આ કંપનીને લઈને ઇનકાર કરી રહ્યા છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી કરવાની તૈયારીઓ થઈ રહી છે, પરવાનગી મળી ગઈ છે આ કંપનીને અને હવે થોડા સમયમાં કામ પણ શરૂ થઈ જશે। શું કોઈ લીગલ એવો રસ્તો બાકી રહ્યો છે લોકો માટે? કારણ કે વિરોધ તેઓએ લોક સુનાવણી દરમિયાન પણ કર્યો છે, વિરોધ લોકો રસ્તા પર આવીને પણ કરી રહ્યા છે, પરંતુ હજી સુધી તેને લઈને કોઈ પગલાં નથી લેવાયા। ત્યારે આભાર જી ન્યૂઝનો કે આવા લોકોના સંવેદનશીલ મુદ્દાઓ બાબતે તમે આની લોકો સુધી, જનમાનસ સુધી આ વાત પહોંચાડી। લીગલ એક્સપર્ટ કે લીગલ જાણકાર તરીકે આ જે પ્રક્રિયા થઈ રહી છે એ વહીવટી પ્રક્રિયા થઈ રહી છે અને વહીવટી તંત્રમાં આખું વહીવટી તંત્ર એક રીતે કંપનીના ફેવરમાં અને કંપનીની માટે જ કામ કરતું હોય એવું એના ડોક્યુમેન્ટ્સમાં અને એ બાબતમાં ચોખ્ખું દેખાઈ આવે છે। હવે પહેલી વાત કે જે એરિયા છે, જે વિસ્તાર છે, જે જગ્યા ઉપર જીએસસીએલ કંપનીને સરકારે પોતાની જમીન ફાળવી છે, અંદાજિત 200 એકર જેટલી જમીન શ્રી સરકાર જમીન, જે હકીકતમાં રેવન્યુ રેકોર્ડમાં શ્રી સરકાર છે, પણ આજુબાજુના 5 ગામો બાળા, પાંચોટિયા, બીસરા અને કદાચ આજુબાજુના બીજા બધા ગામો એ બધા હજારો લાખો પશુઓ એ એરિયામાં ચરિયાણ કરે છે। એ એરિયાની અંદર તળાવો છે, એ એરિયાની અંદર ચેકડેમ છે, એ ઘાસિયો વિસ્તાર છે આખો। જૂના રેવન્યુ રેકોર્ડ પ્રમાણે, જૂના નકશા પ્રમાણે એ એરિયા ગૌચરની જમીન છે। આ બધું જ જગ્યા હોવા છતાં આ જગ્યા બાબતે લોકોએ વારંવાર ડોક્યુમેન્ટ સહિત, લીગલ એવિડન્સ સહિત માનનીય કલેક્ટર કચ્છને રજૂઆત કરી છે, માનનીય ડેપ્યુટી કલેક્ટર શ્રીને રજૂઆત કરી છે, ગાંધીનગર સુધીના જેટલા પણ વહીવટી જવાબદાર અધિકારીઓ છે, વિથ એવિડન્સ આટલા ડોક્યુમેન્ટ સહિત રજૂઆત કરી હોવા છતાં પણ અને લોકોનો વિરોધ હોવા છતાં પણ કલેક્ટર ઓફિસની અંદર મિનિમમ 4 થી 5 વાર લોકો, ગામો, આજુબાજુના પ્રતિનિધિઓ આ કંપનીને જમીન ન ફળવાય, કારણ કે આ જમીન જે વિસ્તાર છે, અંદર તળાવ છે, ચેકડેમ છે, પશુઓનો ચરિયાણ એરિયા છે, એની રજૂઆતો, પુરાવા સહિત રજૂઆતો, ખાલી રજૂઆત નહીં, છતાં પણ તંત્ર બહુ બાયસ રીતે, પક્ષપાત રીતે જઈ અને આ કંપનીને મદદ કરે છે એવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ આવે છે। ઉર્વેશભાઈ, આ જે પ્રકારે ભરતભાઈનું પણ કહેવું છે, ખરેખર આ વિકાસ લોકોના માટે છે કે તમારા વિકાસ માટે કામ થાય છે? અગાઉ જે અમે જણાવ્યું કે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ એ સૌથી મહત્ત્વની કડી છે। એમાં પર્યાવરણને થતી અસરમાં માનવ જીવન પણ આવી ગયું, જીવસૃષ્ટિ